બીજી ઓગસ્ટ 2026 મંગળ આવશે મિથુન રાશિમાં। તો મંગળ ગોચરનો તમારી રાશિ પર કેવો થશે પ્રભાવ? સર્વપ્રથમ ચર્ચા કરી લઈએ જેમના નામના અક્ષરો હોય છે અલઈ, મેષ રાશિની। મેષ રાશિના જાતકો માટે મંગળ લગ્ન અને 8મા ભાવના સ્વામી છે અને આ મંગળ ગોચર દરમિયાન વૃષભ રાશિમાંથી તેઓ મિથુન રાશિમાં પ્રવેશ કરશે, જે તમારા 3જા ભાવમાં ગોચર કરવાના છે। આ પરિસ્થિતિ તમને પહેલા કરતાં વધુ હિંમતવાન, ધીરજવાન અને નિર્ણયો લેવામાં સક્ષમ બનાવશે। તમે યોગ્ય સમયે જીવનમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં સફળ થશો। જો કાર્યસ્થળ પર કોઈ યોજનાને અમલમાં મૂકવામાં કોઈ અવરોધ આવ્યો હોય તો આ સમયે તે સમસ્યાનું નિરાકરણ આવી શકે છે। તમને સાથીદારો તરફથી સહયોગ મળશે અને કાર્યસ્થળ પર તમારી પ્રશંસા પણ થઈ શકે છે। જો કે આ સમયે તમારે કાર્યસ્થળ પર વાત કરતી વખતે સંયમ રાખવાની જરૂર પડશે, કારણ કે કોઈ પણ પ્રકારનો વિવાદ તમારી છબીને અસર કરી શકે છે। આ મંગળ ગોચર દરમિયાન મિથુન રાશિમાં મંગળ તમારા 9મા ભાવ પર દ્રષ્ટિ કરશે, જેને ભાગ્ય ભાવ, ધર્મ સ્થાન અને ગુરુ અને પિતાનું સ્થાન પણ માનવામાં આવે છે। તેનો સકારાત્મક પ્રભાવ નોકરિયાત લોકો ઉપર પ્રમોશન અને આવકમાં વધારાનો રૂપમાં જોવા મળી શકે છે। આ સમય ખાસ કરી અને મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા ટેકનિકલ શિક્ષણ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ માટે સારું રહી શકે છે, જેઓ વધુ સારા પરિણામો મેળવી શકે છે। સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ સફળતા મળવાની શક્યતા દેખાઈ રહી છે। અંગત જીવનમાં જોઈએ તો સામાન્ય રીતે પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે, પરંતુ ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। નાના ભાઈ કે બહેન સાથે કોઈ મુદ્દા પર મતભેદ થવાની સંભાવના છે। આવી સ્થિતિમાં વ્યક્તિએ ધીરજથી વાત કરી અને સંબંધો સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયે કાન કે હાથ સંબંધિત સમસ્યાઓ આવી શકે છે, તેથી બેદરકાર ન બનો અને સમયસર તમારી તપાસ અવશ્ય કરાવો। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બવઉ, વૃષભ રાશિની। વૃષભ રાશિના લોકો માટે મંગળ 12મા અને 7મા ભાવના સ્વામી છે અને મિથુન રાશિમાં આ ગોચર દરમિયાન મંગળ તમારા 2જા ભાવમાં પ્રવેશ કરશે। આ પરિસ્થિતિ તમારા નાણાકીય જીવનને સૌથી વધુ અસર કરી શકે છે। રોકાણ કરવાની યોજના બનાવી રહેલા લોકોને સારો નફો મળી શકે છે અને જૂના રોકાણોમાંથી પણ નાણાકીય લાભ થવાની સંભાવના છે। જો કે આ સમય દરમિયાન બિનજરૂરી ખર્ચ ટાળવું જોઈએ અને કોઈ પણ ખર્ચ યોગ્ય આયોજન પછી જ કરવું જોઈએ। આ સમયે તમારા સ્વભાવમાં થોડી કઠોરતા અથવા કડવાશ આવી શકે છે, તેથી વાતચીતમાં મીઠાશ જાળવી રાખવી મહત્વપૂર્ણ છે। વરિષ્ઠ અધિકારીઓ અથવા બોસ સાથે વાત કરતી વખતે સ્પષ્ટ અને સંતુલિત રીતે તમારી વાત રજૂ કરવી એ ફાયદાકારક રહેશે। જે લોકો વ્યવસાયમાં ખાસ કરીને આયાત નિકાસ અથવા વિદેશી વેપારમાં સામેલ છે તેમને સારા પરિણામો મળવાની શક્યતા વધુ રહેશે। જો કે સફળતા પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી અને ધ્યાન કેન્દ્રિત કરવું એ પણ ખૂબ જરૂરી અને મહત્વપૂર્ણ છે। વિદ્યાર્થીઓને શિક્ષણના ક્ષેત્રમાં કેટલીક સમસ્યાઓનો સામનો આ સમય અવધિમાં કરવો પડી શકે છે। અંગત જીવનમાં તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય અંગે ચિંતા થઈ શકે છે। 8મા ભાવમાં મંગળની દ્રષ્ટિ હોવાથી સ્વાસ્થ્યની બાબતોમાં સાવચેત રહેવું જરૂરી રહેશે, કારણ કે આંખો અથવા લોહી સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે। નાની સમસ્યાઓને પણ અવગણશો નહીં અને સમયસર ડોક્ટરની અવશ્ય સલાહ લેવી જોઈએ। અકસ્માત થવાની પણ શક્યતા છે, તેથી વાહન ચલાવતી વખતે સાવચેત રહેવું જરૂરી છે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે કચ્છઘ, મિથુન રાશિની। મિથુન રાશિના લોકો માટે મંગળ 6ઠા અને 11મા ભાવના સ્વામી છે અને મિથુન રાશિમાં મંગળના આ ગોચર દરમિયાન મંગળ તમારા 1લા ભાવમાં પ્રવેશ કરશે। મિથુન રાશિમાં મંગળનું ગોચર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। આ સમયે તમારે તમારા લક્ષ્યો ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરત પડશે। ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાન પહોંચાડી શકે છે, તેથી વિચારપૂર્વક કામ કરવું મહત્વપૂર્ણ છે। મંગળ તમારા ઉત્સાહ અને ઉર્જામાં વધારો કરશે, પરંતુ આ ઉતાવળનું કારણ પણ બની શકે છે। આ સમયે વિરોધીઓ સક્રિય થઈ શકે છે અને તમને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી શકે છે, તેથી સતર્ક રહેવું મહત્વપૂર્ણ છે। પારિવારિક જીવનમાં સામાન્ય શાંતિ આવી શકે છે, પરંતુ તમારા મોટા ભાઈ બહેનો તરફથી અપેક્ષિત સહયોગ ન મળવાને કારણે તમે થોડા દુઃખી થઈ શકો છો। આનાથી નિરાશા પણ થઈ શકે છે, તેથી ધીરજ રાખવી મહત્વપૂર્ણ રહેશે।
મંગળ તમારા 7મા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે, જે લગ્ન અને જીવન સાથીનું ભાવ છે. આવી સ્થિતિમાં વિવાહિત જીવનમાં સુમેળ જાળવવા માટે તમારા વર્તનમાં સંતુલન જાળવવું મહત્વપૂર્ણ છે. પરિણીત લોકો કોઈ કારણસર વૈવાહિક સુખમાં ઘટાડો અનુભવી શકે છે. આ સમય વિદ્યાર્થીઓની ઈચ્છા શક્તિને મજબૂત બનાવશે. સેના, તબીબી, એન્જિનિયરિંગ, વિશ્લેષણ અને સંદેશા વ્યવહાર ક્ષેત્રો સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને વધુ સારા પરિણામો મળી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમે શારીરિક રીતે મજબૂત અનુભવશો, પરંતુ માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે. વાહન ચલાવતી વખતે ખાસ કાળજી લેવી જોઈએ, કારણ કે અકસ્માત થવાની શક્યતા પણ દેખાઈ રહી છે. એમના નામના અક્ષરો હોય છે ડ અને હ. કર્ક રાશિની કર્ક રાશિના જાતકો માટે મંગળને 10મા અને 5મા ભાવના સ્વામી તેમજ યોગકારક ગ્રહ માનવામાં આવે છે. મિથુન રાશિમાં મંગળના આ ગોચર દરમિયાન મંગળ તમારી રાશિથી 12મા ભાવમાં સ્થિત થશે. નાણાકીય દૃષ્ટિકોણથી આ સમય ખર્ચમાં વધારો લાવી શકે છે. બિનજરૂરી ખર્ચમાં વધારો થવાથી નાણાકીય દબાણ આવી શકે છે અને કેટલાક લોકોને લોન લેવાનું પણ જરૂરત પડી શકે છે. જો કે કોઈ પણ પ્રકારની લોન લેતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ લેવી એ મહત્વપૂર્ણ છે, જેથી ભવિષ્યની સમસ્યાઓને ટાળી શકાય. કાર્યક્ષેત્રમાં કેટલાક ઉતાર ચઢાવ શક્ય બનશે, પરંતુ તમારી બુદ્ધિ તમને દરેક પરિસ્થિતિમાંથી બહાર નીકળવામાં મદદ કરશે. મંગળ 6ઠા ભાવમાં દ્રષ્ટિ કરતા હોવાથી તમારે તમારા વિરોધીઓ અને સ્પર્ધકો ઉપર નજર રાખવાની જરૂર પડશે. કાર્યસ્થળ પર વિવાદો ટાળવા તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે એક નાનો વિવાદ પણ તમારી છબીને અસર કરી શકે છે. આ સમયે કામ અથવા વ્યવસાય સંબંધિત મુસાફરી ટાળવી પણ વધુ સારું રહેશે, કારણ કે મુસાફરીથી નાણાકીય અથવા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. આ સમય દરમિયાન કેટલાક લોકોમાં અસલામતીની લાગણી પણ વધી શકે છે, જેના કારણે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં વિલંબ થઈ શકે છે. પારિવારિક જીવનમાં નાના ભાઈ બહેનો તેમના કારકિર્દીમાં સફળતા મેળવી શકે છે, પરંતુ માતાના સ્વાસ્થ્ય અંગે ચિંતાઓ તમને સતાવી શકે છે, જે ઘરના વાતાવરણને થોડી અસર કરી શકે છે. દાંપત્ય જીવનમાં માનસિક તણાવની સ્થિતિ આવી શકે છે અને નાણાકીય કારણોસર જીવનસાથી સાથે મતભેદ પણ થઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો માનસિક તણાવ, બેચેની અને અનિદ્રાની સમસ્યાઓ તમને આવી શકે છે. આંખોમાં ચેપ અથવા બળતરાની સમસ્યા પણ થઈ શકે છે, તેથી આંખોની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું સ્વાસ્થ્ય માટે તમારા જરૂરી બનશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિની. સિંહ રાશિના લોકો માટે મંગળ 9મા અને 4થા ભાવના સ્વામી છે અને એક યોગકારક ગ્રહ છે. મિથુન રાશિમાં મંગળ ગોચર દરમિયાન મંગળ તમારા 11મા ભાવમાં સ્થિત થશે, જે આવક, લાભ અને ઈચ્છાઓની પરિપૂર્ણતાનું સ્થાન માનવામાં આવે છે. આ સમય નાણાકીય દ્રષ્ટિએ નફાકારક રહેવાની સંભાવના છે. તમારા રોકાણો સારો નફો આપી શકે છે અને ઘણા લોકો તેમના આરામ પર ખર્ચ કરી શકે છે, જે તેમને માનસિક સંતોષ આપશે. તમારી મહેનત તમારા કરિયરમાં લંગ લાવશે અને ઉર્જા વધવાની સાથે તમે દરેક કાર્ય ઝડપથી અને અસરકારક રીતે પૂર્ણ કરી શકશો. પગારમાં વધારો થવાની શક્યતા છે અને જે લોકો લાંબા સમયથી પ્રમોશન અથવા ટ્રાન્સફરની રાહ જોઈ રહ્યા હતા તેમને સારી તકો મળી શકે છે. ઉદ્યોગપતિઓ માટે મિલકત અથવા જમીનમાં રોકાણ ભવિષ્યમાં નફાકારક સાબિત થઈ શકે છે. તમને કામ ઉપર પ્રશંસા અને માન્યતા મળવાની શક્યતા છે. જો કે 5મા ભાવમાં મંગળની દ્રષ્ટિ હોવાથી બાળકો સંબંધિત ચિંતાઓ તમને પરેશાન કરી શકે છે. જો બાળકને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો સમયસર સારવાર લેવી જરૂરી છે. તમારા પારિવારિક જીવનમાં તમને ભાઈ બહેનોનો સહયોગ મળશે અને ઘરમાં કોઈ ધાર્મિક કે શુભ કાર્યનું આયોજન થઈ શકે છે. કોર્ટ સંબંધિત બાબતોમાં પણ સકારાત્મક પરિણામ મળવાની શક્યતા દેખાઈ રહી છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો ઉર્જા અને હિંમતમાં વધારો થશે, પરંતુ હવામાનમાં પરિવર્તનને કારણે ચેપથી બચવું જરૂરી બનશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠણ, કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે મંગળ 8મા અને 3જા ભાવના સ્વામી છે અને મિથુન રાશિમાં ગોચર દરમિયાન મંગળ તમારા 10મા ભાવમાં પ્રવેશ કરશે, જે કારકિર્દી અને કામકાજનું સ્થાન માનવામાં આવે છે. આ સમય આર્થિક રીતે ફાયદાકારક હોઈ શકે છે અને તમારી જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. 4થા ભાવ ઉપર મંગળની દ્રષ્ટિ હોવાને કારણે ઘણા લોકો વાહન અથવા મિલકત ખરીદવાની યોજના બનાવી શકે છે. કારકિર્દીના ક્ષેત્રમાં તમારી મહત્વાકાંક્ષાઓ વધશે અને તમે તમારા કાર્ય પ્રત્યે વધુ જવાબદાર બનશો.
મંગળની ઉર્જા તમારી નેતૃત્વ ક્ષમતાને વધારશે અને પ્રમોશનની શક્યતાઓ પણ હોઈ શકે છે. જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો તમને સારી તકો મળી શકે છે. ઉદ્યોગપતિઓને સરકારી વિભાગો અથવા અધિકારીઓ તરફથી સહયોગ મળવાની શક્યતા છે, જે વ્યવસાયના વિસ્તરણ માટે તકો પૂરી પાડી શકે છે. પારિવારિક જીવનમાં તમને ઘરના વડીલોનો સહયોગ મળશે અને ઘરમાં તમારું માન વધશે. ખાસ કરી અને તમારી માતાનો સહયોગ તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં ગુસ્સો વધવાથી સંઘર્ષની સ્થિતિ સર્જાઈ શકે છે, તેથી ધીરજ અને સમજણથી કામ લેવું મહત્વપૂર્ણ રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય સામાન્ય કરતાં સારો રહી શકે છે, પરંતુ તમારી ઉર્જાનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવો એ મહત્વપૂર્ણ રહેશે. જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના લોકોની. તુલા રાશિના લોકો માટે મંગળ બીજા અને 7મા ભાવના સ્વામી છે અને મિથુન રાશિમાં ગોચર દરમિયાન મંગળ તમારી રાશિથી 9મા ભાવમાં ગોચર કરશે. આ સ્થિતિ ભાગ્ય અને જીવનના દર્શનને અસર કરી શકે છે. આ સમયે કેટલાક લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને નાણાકીય પડકારોનો સામનો કરવો પડી શકે છે. જો કે આ સમય દરમિયાન વિદેશ યાત્રાની શક્યતા બની રહી છે અને આ યાત્રાથી લાભ મળવાની પણ શક્યતા રહેશે. આ સમય એવા વિદ્યાર્થીઓ માટે તકો લાવી શકે છે જે વિદેશમાં અભ્યાસ કરવા માંગે છે. નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર અનિચ્છનીય ટ્રાન્સફરનો સામનો કરવો પડી શકે છે. ઘણા લોકોને એવું લાગશે કે તેમને તેમની મહેનત મુજબ પરિણામ મળી રહ્યું નથી, જેના કારણે નોકરી બદલવાનો વિચાર પણ આવી શકે છે. વ્યાવસાયિક લોકોને આ સમયે નવા રોકાણો ટાળવાની સલાહ છે, કારણ કે નુકસાન થવાની સંભાવના દેખાઈ રહી છે. 3જા ભાવમાં મંગળની દૃષ્ટિ હોવાથી માનસિક તણાવ અને નકારાત્મક વિચારો વધી શકે છે. તમારા સ્વભાવમાં અહંકાર અને આક્રમકતા ઉત્પન્ન થઈ શકે છે, જેના કારણે નાના ભાઈ બહેનો સાથે વિવાદ થઈ શકે છે. પિતા સાથે કોઈ બાબતે મતભેદ થવાની શક્યતા છે. વાહન ચલાવતી વખતે નિયમોનું પાલન કરવું મહત્વપૂર્ણ રહેશે, કારણ કે કાનૂની મુશ્કેલીમાં ફસાઈ જવાની શક્યતા છે. પ્રેમ સંબંધોમાં ઉતાવળ નુકસાન પહોંચાડી શકે છે અને પ્રેમ લગ્નની યોજના બનાવી રહેલા લોકોએ થોડી રાહ જોવી પડી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો માનસિક તણાવ, બેચેની અને જાંઘ તથા ખંભા અથવા પીઠ સંબંધિત સમસ્યાઓ આવી શકે છે. આ સમયે ધ્યાન કરવું ફાયદાકારક રહેશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, એટલે કે વૃશ્ચિક રાશિના લોકોની. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે મંગળ લગ્ન અને 6ઠા ભાવના સ્વામી છે અને મિથુન રાશિમાં ગોચર દરમિયાન મંગળ તમારી રાશિથી 8મા ભાવમાં ગોચર કરશે. નાણાકીય જીવનમાં તમારે પૈસા કમાવા માટે પહેલા કરતાં વધુ મહેનત કરવી પડી શકે છે. કેટલાક લોકોને ગુપ્ત સ્ત્રોતોમાંથી નાણાકીય લાભ પણ મળી શકે છે, પરંતુ આ માટે પ્રયત્નો ચાલુ રાખવા જરૂરી રહેશે. કામ પર નાના કાર્યો પર પડકારજનક લાગી શકે છે અને તમારે કાર્ય પૂર્ણ કરવા માટે વધારાની મહેનત કરવી પડી શકે છે. સાથીદારો તરફથી અપેક્ષિત સહયોગ ન મળવાથી નિરાશા થઈ શકે છે. વ્યાવસાયિક લોકોને પણ કાર્યક્ષમતાના અભાવે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મંગળ ગ્રહ બીજા ભાવ પર દૃષ્ટિ કરી રહ્યા હોવાથી સ્વભાવમાં ગુસ્સો વધી શકે છે અને વાણી કઠોર બની શકે છે. આનાથી પારિવારિક જીવન અને વૈવાહિક જીવન ઉપર અસર પડી શકે છે. પરિણીત લોકો તેમના વૈવાહિક જીવનમાં તણાવ અનુભવી શકે છે, જેનાથી માનસિક બેચેની અને ચીડિયાપણું વધી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો 8મા ભાવમાં મંગળનું આ ગોચર કેટલીક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ સૂચવી શકે છે. કેટલાક લોકોને પાઇલ્સ, ભગંદર, બ્લડ પ્રેશર અથવા આંતરડાની સમસ્યાઓથી પીડાઈ શકે છે. આ સમયે શરીરને આરામ આપવો અને તણાવથી દૂર રહેવું મહત્વપૂર્ણ રહેશે. વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિની. ધનુ રાશિ માટે મંગળ 5મા અને 12મા ભાવના સ્વામી છે અને મિથુન રાશિમાં ગોચર દરમિયાન મંગળ તમારી રાશિથી 7મા ભાવમાં ગોચર કરશે. આ સમયે પરિણીત લોકોને તેમના વૈવાહિક જીવનમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય અંગે ચિંતા આવી શકે છે અને વર્તનમાં કઠોરતા સંબંધોમાં અંતર બનાવી શકે છે. યોગ્ય વ્યક્તિઓના લગ્નમાં વિલંબ થઈ શકે છે. તમારા કરિયરમાં સખત મહેનત ફળ આપી શકે છે, પરંતુ સફળતા મેળવવા માટે સતત પ્રયત્નો જરૂરી રહેશે. નોકરી કરતા લોકો પોતાના લક્ષ્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. વ્યવસાયમાં ભાગીદારી સાથે સંકળાયેલા લોકોએ સાવચેત રહેવું પડશે, કારણ કે મતભેદ થવાની સંભાવના છે.
પ્રથમ ભાવ ઉપર તમારી રાશિ ઉપર મંગળની દ્રષ્ટિ હોવાથી સ્વભાવમાં પરિવર્તન આવી શકે છે, જે વ્યવસાય અને ભાગીદારીને અસર કરી શકે છે. પારિવારિક જીવનમાં ઈર્ષાની લાગણીઓને કારણે પરિવારના સભ્યો સાથે દલીલ થઈ શકે છે. માતા પિતા સાથે મતભેદ પણ શક્ય છે. નાણાકીય રીતે આવક સ્થિર રહેશે, પરંતુ ખર્ચમાં વધારો થવાને કારણે બજેટ પ્રભાવિત થઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો કઠોર વાણી માનસિક શાંતિને અસર કરી શકે છે. અનિયમિત બ્લડ પ્રેશરની સમસ્યા થવાની શક્યતા છે, તેથી નિયમિત તપાસ કરાવવી અને સંતુલિત જીવનશૈલી અપનાવવી તમારા માટે જરૂરી રહેશે. જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિની. મકર રાશિના લોકો માટે મંગળ 11મા અને 4થા ભાવના સ્વામી છે અને મિથુન રાશિમાં ગોચર દરમિયાન મંગળ તમારી રાશિથી 6થા ભાવમાં સ્થિત થવાના છે. આ પરિસ્થિતિ કાર્યસ્થળ પર તમારી ઉર્જા અને સખત મહેનત વધારવા માટે સાબિત થઈ શકે છે. તમે પહેલા કરતાં વધુ મહેનતુ અને સ્પર્ધાત્મક દેખાશો. તમારા લક્ષ્યો સ્પષ્ટ હશે અને તમારી રણનીતિ એટલી મજબૂત હશે કે તમારા વિરોધીઓ પણ તમારાથી પ્રભાવિત થશે. કાર્યસ્થળ પર તમારી યોજના અને કાર્યશૈલીની પ્રશંસા થવાની શક્યતા છે. આ સમય ખાસ કરીને તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સારો રહી શકે છે. રમતગમત અથવા શારીરિક પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને પણ સારું પ્રદર્શન કરવાની તક મળી શકે છે. વ્યવસાય કરતા લોકો માટે આ સમયે દરેક નિર્ણય સમજી વિચારીને લેવા મહત્વપૂર્ણ રહેશે, કારણ કે ઉતાવળથી નુકસાન થઈ શકે છે. આ સમય દરમિયાન ઘણા લોકો તેમની અધૂરી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે પૈસા ખર્ચ કરી શકે છે, પરંતુ આ તેમની આર્થિક સ્થિતિને વધુ અસર કરશે નહીં. આ સમય વિદ્યાર્થીઓ માટે પણ સારો રહી શકે છે, ખાસ કરીને જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, જેમને સફળતા મળવાની શક્યતા છે. પારિવારિક જીવનમાં જોઈએ તો પિતા સાથે કેટલાક મતભેદો શક્ય બનશે, કારણ કે તેમના સ્વભાવમાં થોડી કઠોરતા આવી શકે છે. જોકે તમારી બુદ્ધિ પરિસ્થિતિને સંભાળી શકે છે. મામા પક્ષના લોકો સાથે વિવાદ થવાની સંભાવના છે, તેથી તેમનાથી અંતર જાળવવું વધુ સારું રહેશે. નાના ભાઈ બહેનોને લાભ મળવાની શક્યતા છે. પરિણીત લોકોને પરિવારમાં સારા સમાચાર મળી શકે છે, ખાસ કરીને જેઓ પોતાના પરિવારનો વિસ્તાર કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સમય અનુકૂળ હોઈ શકે છે. કોઈ નવી મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ આ સમયમાં નહીં આવે, પરંતુ જેઓ પહેલેથી જ કોઈ રોગથી પીડાઈ રહ્યા છે તેઓએ સાવચેત રહેવું પડશે. બહારનો ખોરાક ઓછો કરવો અને ફળો અને શાકભાજીનું સેવન વધારવું એ તમારા માટે વધુ સારું રહેશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિની. તો કુંભ રાશિના લોકો માટે મંગળ 10મા અને 3જા ભાવના સ્વામી છે. મિથુન રાશિમાં ગોચર દરમિયાન મંગળ એ તમારી રાશિથી 5મા ભાવમાં ગોચર કરશે. આ સમય તમારી કાર્યક્ષમતા અને બુદ્ધિમાં વધારો કરી શકે છે. તમે તમારી યોજનાઓ અને વિચારોને સ્પષ્ટ રીતે અન્ય લોકો સમક્ષ રજૂ કરવામાં સફળ થશો. જો કે ઉદ્યોગપતિઓએ સાવચેત રહેવાની જરૂર પડી શકે છે, કારણ કે મંગળ તમારા સ્વભાવમાં થોડી આક્રમકતા લાવી શકે છે, જેના કારણે તમે ઉતાવળા નિર્ણય લઈ શકો છો. વિચાર્યા વિના કોઈ પર વિશ્વાસ કરવો નુકસાનકારક હોઈ શકે છે. વિદ્યાર્થીઓએ અનુકૂળ પરિણામો મેળવવા માટે યોગ્ય સુસંગતતા અને શિસ્ત જાળવવાની જરૂર પડશે. ઘરે વડીલો અથવા શિક્ષકોની સલાહ લેવી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આર્થિક રીતે જોઈએ તો આ સમયે ખર્ચ વધી શકે છે, કારણ કે તમે તમારા શોખ અને રુચિઓ ઉપર પૈસા ખર્ચ કરી શકો છો. શેર બજારમાં રોકાણ કરનારાઓ અથવા સટ્ટામાં રોકાણ કરનારાઓએ સાવચેત રહેવું જોઈએ, કારણ કે નુકસાનની સંભાવના છે. આ સમયે કોઈ પણ ગેરકાયદેસર માધ્યમથી પૈસા કમાવાનું ટાળવું વધુ સારું રહેશે. આ ગોચર દરમિયાન વિજાતીય વ્યક્તિ પ્રત્યે આકર્ષણ વધી શકે છે. પરિણીત લોકોએ તેમના વર્તન પર નિયંત્રણ રાખવાની જરૂર પડશે, કારણ કે તેમના વૈવાહિક જીવનને અસર કરી શકે છે. પારિવારિક જીવનમાં થોડો તણાવ શક્ય બનશે, પરંતુ ભાઈ બહેનો કાર્યસ્થળમાં લાભ મળવાની સંભાવના છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો અનિયમિત ખાવાની આદતો પેટ અથવા કબજિયાતનું સમસ્યાઓનું કારણ બની શકે છે. નિયમિત કસરત અને સંતુલિત આહાર અપનાવવો તમારા માટે જરૂરી છે. અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, જ, થ, મીન રાશિની. તો મીન રાશિના લોકો માટે મંગળ 2જા અને 9મા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન મંગળ તમારી રાશિથી 4થા ભાવમાં ગોચર કરશે. આ સમય મિલકત અને વાહનો સંબંધિત બાબતોમાં લાભ આપી શકે છે. ઘણા લોકો મિલકત અથવા વાહન ખરીદવાની યોજના પણ બનાવી શકે છે. નોકરી કરતા લોકોને તેમની મહેનતનું સારું પરિણામ મળી શકે છે અને કંપની તરફથી ઘર અથવા વાહન જેવી સુવિધાઓ પણ મળવાની શક્યતા છે.
કેટલાક લોકોને કામના કારણે ઘરે અથવા જન્મસ્થળથી દૂર રહેવું પડી શકે છે. ઉદ્યોગપતિઓએ દરેક દસ્તાવેજ પર હસ્તાક્ષર કરતા પહેલા તેને વાંચી લેવા, સારી રીતે નિરીક્ષણ કરી લેવા જરૂરી છે, કારણ કે આ સમયે નવા સોદા થવાની સંભાવના છે. જો કે દશમ ભાવ પર મંગળની દૃષ્ટિ હોવાથી કાર્યસ્થળ પર કેટલાક પડકારો ઊભા થઈ શકે છે, જેના સમજદારીપૂર્વક સામનો કરવો જરૂરી છે. તમારા પારિવારિક જીવનમાં તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે, પરંતુ પૂર્વજોની સંપત્તિને લઈ અને વિવાદ થવાની પણ શક્યતા છે. આનાથી માનસિક તણાવ વધી શકે છે. પ્રેમ સંબંધો માટે આ સમય થોડો પડકારજનક હોઈ શકે છે અને પરિણીત લોકો તેમના સંબંધોમાં અસુરક્ષિત અનુભવી શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત નબળાઈ, ત્વચા સંબંધિત સમસ્યાઓ, લોહી સંબંધિત સમસ્યાઓ અથવા હૃદય સંબંધિત સમસ્યાઓ થવાની સંભાવના છે. આ સમયે પૂરતો આરામ અને સારી ઊંઘ લેવી મહત્વપૂર્ણ રહેશે.